નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ, જ્યાં હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન. મારી સામે ડોળા કાઢવા હોય તો પહેલા આવી જાવ છો. આમ જનતા અમે ડોળા કાઢો આમ. અને માફિયા આવે તો લાચાર છો તમે બધા. એક કે થી કઈ થાય એમ નથી. એક કે ની હિંમત નથી માફિયાઓને પકડવાની. લાચાર માણસો છો તમે. શરમ આવી જોઈએ સાહેબ. મારા ગરીબોનું અનાજ ખવાઈ ગયું. ગોપાલ ઇટાલિયાનું નથી ખવાનું. ગરીબ જનતાને એક મા બેન દીકરી ટિફિન લઈને જઈને મજૂરી કરે. સાંભળો બધા. જેને માલ નથી મળ્યો, જેની રજૂઆત હશે, હું રજૂઆત કરવાની હવે સાહેબ. હું રજૂઆત કરવાની. પીઆઈ સાહેબ, આપણાથી એફઆઈઆર થાય એમ છે? કાયદાની જોગવાઈ પ્રમાણે સાહેબે કીધું થશે. એવું તમે લાચાર છો ને માફિયા અમે? તમારા નથી થાય એમ ને? તમારાથી માફિયા અમે કઈ કામ નથી થાય એમ કહી દો ને ભાઈ. કાયદો ક્યાં શીખવાડો છો? હું થોડો અભણ છું. પણ જે છે કીધું સાહેબે કીધું. સાહેબ કેમ વાત તો સાહેબ પકડે માફિયાને. આ બધાને મેસેજ આવ્યા. ભાઈ બધા સાંભળો. મેસેજ આવ્યા, અનાજ ન થયું. અને તમે કાયદો શીખવાડો છો. માફિયા લેખિતમાં કઈ લઈ ગયા અનાજ? તમને લેખિત જાણ કરી લઈ ગયા? માફિયા વગર લેખિતમાં અનાજ લઈ ગયા. અને હવે ફરિયાદ આવી તો તમે કે બધું તપાસ કરું, આ કરું, તે કરું. બેટર મુજબ અમે સાહેબને દરખાસ્ત કરીશું, પછી અમને અધિકૃત કરશે. જે છે એમાં તમે અનધિકૃત માણસ છો. કલેક્ટર સાહેબ ઓથોરાઇઝ કરે છે અમને. અરે મામલતદાર પોતે ઓથોરાઇઝ છે. મારા સાહેબ છે, પણ પૂરતા પુરાવા મળી અને દરખાસ્ત કરી પછી અમે પુરવઠા અધિકારી આવું બોલે છે. પુરવઠા અધિકારી સમય લાગશે. કીધું ભાઈ તમે પુરવઠામાં જાઓ, ત્યાંથી એ હુકમ આવશે તૈયાર છે. અમારો વિષય નથી તો થોડો હવે હા નહીં પોલીસ એમ કીધું કે પુરવઠા પાસે જાઓ, ઓર્ડર લઈને આવો, એફઆઈઆર કરો. પુરવઠા પાસે એક મિનિટ. તપાસથી લોકો કરે. હા હા કઈ તપાસ જે કરી હા સબમિટ કરે પછી અમે સિક્વન્સ ઓફ ઇવેન્ટ ને હા પોલીસે પુરવઠા નાયબ મામલતદાર પાસે મોકલ્યા કે ઈ પોલીસે તપાસ. નથી મોકલી. આ લોકોને ક્યાં જ જવું પડે. અમે એને સમજ કરી. હા પણ સમજતો તમે તો સમજતો કરી. પોલીસ સ્ટેશનને નહોતી ખબર એટલે આમ જનતા આવી. તમે સમજ કરી કે પુરવઠા નાયબ મામલતદાર પાસે જાઓ. પુરવઠા નાયબ મામલતદાર કે મામલતદાર પાસે જાઓ. આ એવા મામલતદાર એ કે કલેક્ટરને દરખાસ્ત મોકલી. હવે કલેક્ટરને મળો તો કે મંત્રીને મળો, મંત્રીને મળો, મુખ્યમંત્રીને મળો. ગરીબના પેટના 4 કિલો ચોખા ખવાઈ ગયા. તમને તમામ આરોપીઓને તમારે પકડવા હોય તો તપાસ સારી કરવી પડે. તપાસ પોલીસ એવા આરોપી પકડે હોય, જાણવું બધું reload આટલું મળ્યું, આટલું આ બધા સાહેબ બેઠા. દાદા ખુદ એમ કહે છે કે લઈ ગયા ચોરી કરી. એવું નથી. ચોરીનો છે મેન મુદ્દો અનાજ સાહેબ. અમને જે કીધું છે માલ તો તમારા કોમ્પ્યુટર માંથી નીકળ્યો છે ને, તમે કોમ્પ્યુટર જોઈ લો આખું. એટલે કઈ મારે હું માલ ગયો છે તમારે ઉપડવામાં પણ ક્યાં જોયું? દુકાને જાય એટલે અંગૂઠો આપે, દુકાનેથી માલ લઈને આવે, એ રીતે સિસ્ટમ છે. હવે તમારા મેસેજ આવે ને દુકાને તમે ગયા જ નથી, મને લખાવો તો ખ્યાલ આવે ને કે ભાઈ હું દુકાન હતો તો મારા મેસેજ આવી ગયો. દુકાન જાય ને દુકાને માલ લેવા જાય. ગોપાલભાઈ એને સમજાવો. એક વાર અંગૂઠો દીધો ને 1 મહિના 2 મહિનાનું ભેગું લેવાય. એને સમજાવો. એ ભાઈ સાંભળો. એક મહિનાનો અંગૂઠો લઈને 2 મહિનાનું ખાઈ જાય. એમ વાત. ઈ કઈ કર્યું કાંઈ? અમે જોઈને જેનો જેનો રજૂઆત હશે એ તપાસમાં તમે લખાઈ દો. આખા તાલુકાની હવે હું રજૂઆત લેવાની. ઘરે ઘરે જાઓ તમે. નથી મળ્યો. બોલશો તમે બોલો, હું વયો જાવ. તમે બધા બોલો તો ઘરે સાંભળો. ઈ તમને છેતરી જાહે. ઈ બધા બહુ કાબા માણસો. હું તમને બોલું છું સાંભળો. તમને છેતરી જાહે. અષ્ટમ પષ્ટમ ફરાવ કરીને બધું છેતરી જાય. સાંભળો કરી. હું તમને સાહેબ એટલું રિક્વેસ્ટ કરવા માંગુ છું કે 1 મહિનાનો અંગૂઠો અને 2 મહિનાનો સામાન સ્ટોકમાંથી આઉટ. ગવર્મેન્ટના ડેટાબેઝમાંથી 2 મહિનાનો એટલે ડબલ અંગૂઠા લીધા. સાંભળજો. હવે તમે એમ કહો છો કે કોઈ કાર્ડ ધારક ફરિયાદ કરશે તો તપાસ કરીશું.
નહીં, તમે જવાબ જ નહીં લઈએ છીએ અમે ગામે ગામ ટીમ જે દુકાન પર મોકલવા. સારું સાંભળો હવે. તમે ગામે ગામ જઈને ટીમ મોકલી જવાબ લેવા માંગો આખા વિસાવદર આખા ભેસાણમાં કૌભાંડ થયું છે. તમારી ટીમ ગામડે જશે, અરજદારને મળશે, એનો જવાબ લખશે. તમે પોલીસને બધા ઉભા છો. અવડી મોટી સરકારી વ્યવસ્થા ધારાસભ્યને એવું આશ્વાસન અપાવવામાં નિષ્ફળ ગઈ છે કે તમે કંઈક ઈમાનદારી કામ કરશો એવું તમે આશ્વાસન આપી શકવાની કેપેસિટી નથી. ગામડાનો નાનો માણસ તમને જવાબ લખાવ મરી ન જાય કાર તમે બંધ કરજો. નિયમ બધા અમારા માટે જ છે. કિરીટ પટેલે બતાવો જાઓ નિયમ તમારી ડાયરીમાં હોય તો. નિયમ બધા અમારી માટે જ છે ભાઈ, વિપક્ષ માટે. ભાજપને નિયમ બતાવે. આ દારૂ વેચાય છે આખા વિસાવદરમાં, બતાવો નિયમ. કયા નિયમથી દારૂ વેચાય છે? નિયમ બધા અમારા માટે જ બનાવેલા છે. દારૂડિયા માટે, માફિયા માટે, ગુંડાઓ માટે કોઈ નિયમ નથી. બધા નિયમ. આ સસ્તી પ્રસિદ્ધિ. જા હું હીરો બની ગયો, વડાપ્રધાન થઈ ગયો ભારતનો, બહુ મજા આવી. સસ્તી પ્રસિદ્ધિ. ભાઈ તાલીઓ પાડો, વડાપ્રધાન બની ગયો. સસ્તી પ્રસિદ્ધિથી હું વડાપ્રધાન બની ગયો ભાઈ. વિસાવદરમાં મને બહુ સસ્તી હે ભાઈ. વિસાવદરમાં એટલી સસ્તી પ્રસિદ્ધિ મળી, વડાપ્રધાન બની ગયો. એવું ન હોય. તમે સાહેબ આપણે અનાજ ચોરી થઈ છે, ગોપાલભાઈ તમે એફઆઈઆર કરાવવામાં છોડજો. હાલો કાયદાના પ્રશ્ન હજુ એકવાર હું ઇગ્નોર કરું. તમે એ ભરોસો અપાવવામાં નિષ્ફળ ગયા છો. તમે ખરેખર કઈક કરવાના છો. ભરોસો ક્યાં તમારો? તપાસ કરાવીને અમે 7 દિવસ સાહેબ એવી તો ચાંચુડી ઘડાવું છું, એવી કેટલી તપાસો કોટલામાં પડી છે, કોઈ તપાસ નથી. ગોપાલભાઈ ગોડાઉને માલ ટેમ્પા ઉતરવા માંડ્યા ગામડાઓમાં. ફોન મીડિયા આવવા. જે કાર્ડધારક લખાવશે જે કેસમાં ડોક્યુમેન્ટ હતા એને તમે કઈ ફાંસીએ ચડાવ્યા? કેટલી ઘટનાઓ કાગળિયાના કોટલામાં બંધ પડી છે. હું તમે વિશ્વાસ ન અમારે કરો. જવાબ તો લેવાનો વિડીયો મંગાવી તમે જેનો જવાબ લેહો એને ઓલો પછી એફપીએસ ડીલર દબાવશે. વાહ ભાઈ વાહ બેન. તમને દબાવશે તો તમારે અમારી રજૂઆત કરવાની. તમારે સ્ટેટમેન્ટ લેવું પડશે ને. આ માલ દુકાનદાર માણ સાહેબ તો તમે બતાવો ઓલા અનાજ ચોરી ગયા, બહેનો દીકરીઓના હકનું અનાજ ચોરી થઈ ગઈ. માણ સાહેબ ન્યા બતાવો. મેં ચોરી નથી કરી. બગાડશો ખોટો હતો એ તમને પૂછશે. અમારો તો ભાવ બગડ્યો સાહેબ. ટાઈમ ની ક્યાં ઉભા સમયની ચર્ચા જ નથી. એને સાહેબનો ટાઈમ બગાડો, અહીં ટાઈમ બગાડો. સાહેબનો ટાઈમ સાહેબ ભાઈ ટાઈમ જ છે, એને શું કામ છે? સાહેબ ને શું કામ છે? એને રીલ બનાવવાની જવા દો. સાહેબ ને શું કામ છે એવી વાત કરો છો? ટીમ આવશે. અમારે એફઆઈઆર કરાવવાની છે. કાયદો અમારા માટે ભાજપ માટે અલગ છે. ચોરી ચોરી છે. ચોરી કાયદામાં નથી આવતી. એ તો ફરિયાદ દાખલ કરીને પુરાવા લઈ શકો તમે સાહેબ. સાંભળો, એ ભાઈ, એ ભાઈ. પુસ્તક લઈને પછી મારે દાખલ કરવાની થશે. મંજૂરી કલેક્ટર સાહેબની લેવી પડશે. મારે પછી હું દાખલ કરું. કાર્ડધારકને માલ નથી મળ્યો એવું મને સ્ટેટમેન્ટ આપશે, એનું વેરિફિકેશન થશે, એના આધાર દરખાસ્ત કરી દઈશ. અને જે દુકાનદારે માલ નથી આપ્યો કઈ તે માલ ક્યાં ના પાડે. જે દારૂ વેચાય જમતા રેડ કરવાની છે. 2 નંબરના હપ્તા ખાઈ કરીને ફાટા ફરજ બધા. આખા વિસાવદરને દારૂ પીવડાવે છે અને એફઆઈઆર લેવામાં ઘા વાગે છે. આને પૂછું, કિરીટને પૂછું, નાના કિરીટના બાપાનું છે અહીંયા બધું. કિરીટને પૂછ્યા વગર એ કઈ હલતા નથી. તો તમારામાં આત્મસન્માન જેવું છે કે નહીં ભાઈ? તમારું અનાજ ચોરી થઈ જાય અને ભાઈ તમે જે સાંભળતા હોય તમારા છોકરા એવા થાય ને આખી જિંદગીની દારૂની કમાણી વહી જાય. દવાખાનામાં થોડી ભગવાનથી શરમ રાખો, ભગવાનથી દીવાન રાખો, ઈશ્વરનો ડર રાખો. ધારાસભ્યથી ન બીવો તો કાંઈ નહીં. તમે તો બહુ મોટા જુનાગઢના નવાબો છો. તમે થોડા અમારાથી બીવો. ભગવાનથી બીવો. એક દવાખાનું આવશે ને તો જિંદગીનો દારૂના હપ્તા બધા વૈયા જાય. એમાં શરમ આવવી જોઈએ, શરમ. રિક્ષાવાળાને લૂંટો, વેપારીને લૂંટો અને કેમ 2 નંબરનો હપ્તા બાદ અનાજ માફિયા આવ્યા તો કાં ફાટી રહી ભાઈ? પકડો અનાજ માફિયાને. ઓકાત નથી તમારી. નાના માણસો પર દાદાગીરી કરવાની. હમણાં એસપીન આવશે એટલે મને ફાંસીએ ચડાવી દો. ફાંસીએ ચડાવી દો ગોપાલ ઇટાલિયાને. શરમ આવવી જોઈએ તમને. ગરીબોને દબાવવાના સિંઘમ બનીને ફરો છો. નાનો માણસ આવે તો બધા માથે ચડી બેસશે.
હમણાં આ સાહેબ આવશે ને ઓલો સાહેબ આવશે ને. આવશો બધા પણ તમારી ઓકાત પાવલીની નથી. એક અનાજ માફિયાને પકડવાની ઓકાત નથી ને આવી ગયા બધા યુનિફોર્મ પહેરી. શરમ આવવી જોઈએ. 8 પાસની ગુલામી કરો છો અને તમે બધા દોસ્તો થોડા જાગો, અવાજ ઉઠાવો. ક્યાં સુધી આવું લાચાર જીવન જીવશો? 1.5 મહિનાનું ગરીબનું અનાજ ખવાઈ ગયું. યોગ્ય વાત છે કે અયોગ્ય કયો છે? બધા એમ આપણી બહેનો મજૂરી કરે છે. ગામડાનો ગરીબ માણસ કેમ મજૂરી કરે છે? સવારમાં 5 વાગ્યામાં ટિફિન બનાવે, ટિફિન લઈને વાડીએ જાય, આખો દિવસ મજૂરી કરે, સાંજે થાકીને આવે. આપણી બેન ચૂલો કરે, ઘર હાકાટું રોટલા ઘડે, ખાય, વાસણ ધોવે, તો રાતના કેટલું મોડું કે સુઈ જાય. અને એના ભાગનું, એ દીકરી બેનના ભાગનું અનાજ ગુંડા ખાઈ ગયા. મામલતદારની કે આ પોલીસ સ્ટેશનની ઓકાત નથી કે ગુંડાને પકડે બધા સિંગમ બનીને ફરે છે. તમારી ઓકાત 4 પૈસાની છે. રિક્ષાવાળાને દબાવવા સિવાય તમારાથી કાંઈ થાય એમ નથી. જાઓ, રાજીનામા આપીને ઘરે વયા જાઓ. રિક્ષાવાળા સિવાય તમે કોઈને કંઈ કરી શકો એમ નથી. સિંગમો બનીને રીલો બનાવો છો. જાઓ, પકડો ઓલા અનાજ માફિયાને. વિસાવદરનું અનાજ ખાઈ ગયો. આખા તાલુકાની બહેનો દીકરીઓના મોઢાનો કોળિયો જૂટવી લીધો અને તમાશો કરે મામલતદાર. પકડો એને એફઆઈઆર કરીને. અને ભાઈ બોલાવો બધા વિસાવદરના લાભાર્થીઓને બોલાવો. જેને જેને અનાજ નથી મળ્યો ફોન કરો. બધા અહીં આવીને પોલીસને ફરિયાદ આપે. ફોન કરો. તમારા ગામમાં જેને 2 મહિનાનો અનાજ ન મળ્યો બધાને બોલાવો. જેને જેને હારે અન્યાય થયો, જે પીડિત છે, જે ફરિયાદી, બધાને બોલાવો. જાઓ, બધા કરો ફોન. ભાઈ કાઢો ફોન. બધાને બોલાવો. હાલો, 2 મહિનાનો અનાજ ન મળ્યો બોલાવો. કરો ફોન બધાને. બોલાવો. અનાજ માફિયાને પકડવાની હિંમત નથી ને આવી ગયા સિંઘમો બધા રીલ બનાવવા માટે. શરમ આવવી જોઈએ. હપ્તા લેવામાં નંબર 1. મામલતદાર તો મોટા હપ્તા લે છે. અમે નથી જાણતા કેવડા હપ્તા લો છો એમ. આવીને ઘૂસી ગયા અંદર. હપ્તા લેવાના સિંઘમ અને ગુંડો આવ્યો કિરીટનો તો વખત પાવલીની. શરમ આવવી જોઈએ. આત્મસન્માન જેવું હોય તો ઘરે રહી જવું જોઈએ. આનો દેહાય. ગરીબ માણસોને દબાવવામાં નંબર 1, ગામડાના માણસને ધમકાવવામાં નંબર 1, રિક્ષાવાળાનો તોડ કરવામાં નંબર 1 અને ગુંડા એવા અનાજ માફિયા. એકેયના મોઢામાં શબ્દો નથી. બધા તે બીવે છે ગુંડાથી. એ આરોપીઓને પકડીને ન લાવે ને ક્યાં સુધી? આવતીકાલથી આપણી માતા બહેનો જેના હકનું અનાજ છીનવાઈ ગયું એ બધી માતા બહેનો લઈને આપણે કાલ આવવાનું છે. એને જેને બોલાવીને બોલાવીને ગુંડાઓને પકડવાની ઓકાત નથી ને અમને દબાવવા નીકળ્યા છો. જાઓ, તમારી હિંમત બતાવો. ગુંડા ઉપર બુટલેગરો ઉપર. અમારી સામે નો એવું કરતા તમે. આખા વિસાવદરનું અનાજ 4 જણા ખાઈ ગયા. ગુંડાઓ, લફંગાઓ. વિસાવદર પોલીસ સ્ટેશનની હિંમત નથી કે ગુંડાને પકડે. મામલતદારની હિંમત નથી. અને ગરીબ માણસ કૂપન કરાવવા મામલતદાર ઓફિસ આવતો હતો. તમે સિંઘમો બની જાઓ. નહીં થાય. કાલ આવજે. ખાઈ કરી લેજે. કોઈને કાંઈ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. તુવેરની દાળ ને ખાંડ મેલી છે. ઘઉં ચોખા નહીં હોય. ઘઉં ચોખા કોઈ નહીં મળ્યા. આખા વિસાવદરનું અનાજ ગોડાઉનમાં નથી નીકળી ગયું. ગોડાઉનમાંથી નહીં. તો તમારા બધાના ઘર પરિવારમાં જે કાંઈ આપણી બહેનો છે એ ભલે રહ્યું ભાઈ.